માત્ર 10 જ મિનિટમાં માવા કે દૂધ વગર બની જતા આ મેંગો લાડુ કોઈપણ મોંઘામાં મોંઘી મીઠાઈને ટક્કર આપે તેવા બનશે। 2 નંગ કેસર કેરીને પાણીથી વોશ કરી અને આ રીતે કટ કરી લેવાની છે। કટ થઈ જાય એટલે મિક્સર જારમાં લઈ અને બ્લેન્ડ કરી લઈશું। તો અહીંયા 1 કપ જેટલો મેંગો રસ તૈયાર થયો છે। એની અંદર અડધો કપ મિલ્ક પાવડર એડ કરી મિક્સ કરી સાઈડ કરી લેવાનું છે। ગેસ ઓન કરીને પેનમાં 1 કપ જેટલું સૂકા નારિયેળનું છીણ ધીમા તાપે 2 મિનિટ શેકી લીધા પછી કાઢી લીધું। એ જ પેનમાં મેંગોનું મિશ્રણ એડ કરી અને 2 મિનિટ આપણે શેકાવા દીધું। પછી એની અંદર 1.5 ટેબલસ્પૂન ખાંડ ઉમેરી 1 મિનિટ થઈ એટલે સૂકા નારિયેળનું છીણ એડ કર્યું અને થોડું મિશ્રણ ઘટ થયું એટલે આપણે 2 નંગ ઇલાયચી વાટેલી એડ કરી અને મિશ્રણ એકદમ ઘટ થયું પેનને છોડ્યું પછી 1 ટેબલસ્પૂન ઘી નાખી અને મિશ્રણને પ્લેટમાં કાઢી મિશ્રણ ઠંડુ થયું એટલે લાડુ વાળી લીધા અને સૂકા નારિયેળના છીણમાં કોટ કરી અને ઉપરથી પિસ્તા ફ્લેક્સથી ગાર્નિશ કરી લીધા। તો અહીંયા મેંગો લાડુ તૈયાર છે। લાઇક, શેર, સબસ્ક્રાઈબ